ચાલો આજે આપણે ગુજરાતના એક એવા અનોખા ધાર્મિક સ્થળની સફર કરીએ જેનું નામ છે મહુડી. આ એક એવી જગ્યા છે જ્યાં શ્રદ્ધા અને પરંપરાઓનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. પણ આ સફર શરૂ કરતા પહેલા આપણા બધાના મનમાં એક સવાલ ચોક્કસ આવે કે ભાઈ આ મહુડી નામ પડ્યું કેવી રીતે અને ત્યાં જે આટલું પ્રખ્યાત મંદિર છે એની પાછળની આખી વાર્તા શું છે. તો ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ. તો સૌથી પહેલાં મહુડી આવેલું છે ક્યાં? એ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં પવિત્ર સાબરમતી નદીના કિનારે વસેલું છે. અને ખબર છે, આ જગ્યાનું ભૌગોલિક સ્થાન જ એની પ્રાચીનતા અને આધ્યાત્મિક મહત્વ તરફ ઇશારો કરે છે. મહુડીની આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડું સમયમાં પાછળ જવું પડશે. ચાલો જોઈએ કે આ જગ્યાનું જૂનું નામ શું હતું અને એના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આજે જેને આપણે મહુડી તરીકે ઓળખીએ છીએ ને, એ વિસ્તારનું પ્રાચીન નામ હતું મધુપુરી. અને સદીઓથી આ જગ્યા તપ અને આધ્યાત્મિક સાધના માટેનું એક મુખ્ય કેન્દ્ર રહી છે. એટલે જ અહીંની હવામાં એક અલગ જ ઊર્જા છે. તો એ તો થઈ પ્રાચીન સમયની વાત. હવે સીધા આવીએ આધુનિક યુગમાં અને જોઈએ કે આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ એની સ્થાપના કેવી રીતે થઈ. આજના મંદિરની વાર્તા શરૂ થાય છે 1916થી. ત્યારે શ્રી વાડીલાલ કાલિદાસ વોરાએ મંદિર બનાવવા માટે જમીનનું દાન આપ્યું. એના ઠીક એક વર્ષ પછી એટલે કે 1917માં જૈન મુનિ બુદ્ધિસાગર સુરીજીના માર્ગદર્શનથી મંદિરની વિધિવત સ્થાપના થઈ. અને પછીથી એમના જ માનમાં એમને સમર્પિત એક ગુરુ મંદિર પણ ત્યાં બનાવવામાં આવ્યું. અલબત્તા આટલું મોટું કામ કરવામાં ઘણા લોકોનો ફાળો હોય છે. શ્રી વાડીલાલ કાલિદાસ વોરા તો હતા જ, પણ એમની સાથે શ્રી પૂનમચંદ લલ્લુભાઈ શાહ, શ્રી કંકુચંદ નરસિંહદાસ મહેતા અને શ્રી હિંમતલાલ હકમચંદ મહેતા, આ બધાને મંદિરના પહેલા ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. ચાલો હવે મંદિરની અંદર જઈએ અને જોઈએ કે મહુડીના કેન્દ્રમાં કોણ બિરાજમાન છે, જેમની પૂજા અર્ચના માટે લાખો લોકો આવે છે. અહીં મુખ્યત્વે બે દેવતાઓ છે. એક તો મૂળ નાયક ભગવાન પદ્મપ્રભુ, જેમની લગભગ 22 ઇંચની સુંદર આરસની મૂર્તિ મુખ્ય મંદિરમાં છે. અને બીજા છે રક્ષક દેવતા ઘંટાકર્ણ મહાવીર. એમનું એક અલગ દેરાસર છે અને એમની ખ્યાતિ એટલી છે કે માત્ર જૈન જ નહીં પણ દરેક ધર્મના લોકો એમના દર્શને આવે છે. મહુડીની વાત થાય અને સુખડીની વાત ન થાય એવું તો બને જ નહીં, ખરું ને? ચાલો હવે મહુડીની સૌથી ખાસ અને યાદગાર પરંપરા વિશે જાણીએ. તો આ સુખડી છે શું? સુખડી એટલે ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. બસ આ 3 વસ્તુઓમાંથી બનેલો એકદમ સ્વાદિષ્ટ પ્રસાદ, જે ખાસ કરીને ઘંટાકર્ણ મહાવીર દાદાને નૈવેદ્ય તરીકે ચડાવવામાં આવે છે. પણ આ સુખડીના પ્રસાદ સાથે એક બહુ જ કડક અને પવિત્ર નિયમ જોડાયેલો છે. સૌથી પહેલાં ભક્તો દાદાને સુખડી ચડાવે છે. પછી એ પ્રસાદને આશીર્વાદ માનીને મંદિરના પરિસરમાં જ ત્યાં ને ત્યાં જ ખાઈ લેવાનો હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો નિયમ એ છે કે આ પ્રસાદને ભૂલથી પણ મંદિરની બહાર લઈ જઈ શકાતો નથી. આ જ નિયમ મહુડીની પરંપરાને એકદમ અનોખી બનાવે છે. તો આટલી બધી વાતો પછી ચાલો હવે એ સમજીએ કે આજે મહુડીનો વારસો શું છે અને એનું આજના સમયમાં શું મહત્વ છે. તો જુઓ, પ્રાચીન મધુપુરીથી લઈને આજનું આ જીવંત તીર્થધામ, મહુડીની આખી સફર એ શ્રદ્ધાની શક્તિનું એક જીવંત ઉદાહરણ છે. આજે પણ લાખો ભક્તો માટે આ જગ્યા આશા, શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનું પ્રતીક બનીને ઊભી છે. આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે કેવી રીતે શ્રદ્ધા એક સ્થાનને પેઢીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બનાવી શકે છે.